આગામી 28 થી 30 એપ્રિલ 2025ના રોજ જખૌ ઓદોધામ ખાતે ઓદોરામ મંદિર નૂતનીકરણ તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે। જે નિમિત્તે ત્રિદિવસીય ઐતિહાસિક કાર્યક્રમ પ્રસંગે જખૌ ભાનુશાલી મહાજનવાડી ખાતે જખૌ સમગ્ર સનાતન સમાજની મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં ત્રિદિવસીય કાર્યક્રમ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જખૌ ભાનુશાલી મહાજન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તુલસીભાઈ દામા, ત્રિદિવસીય મહોત્સવ સમિતિના પ્રમુખ લીલાધર માવ, જખૌ ભાનુશાલી મહાજનના પ્રમુખ રાજ દામા, જાડેજા ભાયાતના અગ્રણી કારુબા જાડેજા, બાવાધામના મહંત પરેશ મહારાજ, કિશોરભાઈ જોશી, હમીરજી અબડા, ચંદુગર ગોસ્વામી, તરુણ ગોસ્વામી, હરિલાલભાઈ અબોટી, અશોકભાઈ શાહ, વસંતભાઈ દરજી, અલાના કોલી, હીરાલાલભાઈ શાહ, નારાયણભાઈ જાગરિયા, કરશનભાઈ માહેશ્વરી વગેરે ઉપસ્થિત રહી જરૂરી સલાહ સૂચન આપ્યા હતા તેમજ સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી। આ પ્રસંગે ખાસ મુંબઈથી ઉપસ્થિત ભાનુશાલી સમાજના નરેશભાઈ જોઈસર, વસંતભાઈ બદ્રા, ધરમશીભાઈ માવ, ચેતન માવ, પ્રતિકભાઈ જોઈસર, સુનિલ દામા, હંસરાજ માવ, નીતિનભાઈ દામા, જીતુ માવ, વિનોદ માવ ઉપસ્થિત રહ્યા હતા। જખૌ સ્થાનિક મહાજનના જીવરામ બદ્રા, હરેશ દામા, પ્રવીણભાઈ વિરેશજી દામા, ત્રિભુવન મંગે, રામજીભાઈ બદ્રા વગેરે વ્યવસ્થા સંભાળી હતી। સંચાલન જખૌ ભાનુશાલી મહાજનના ટ્રસ્ટી પ્રવીણભાઈ દામાએ કર્યું હતું।